તો જય શ્રી રામ મિત્રો, બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અડધી રાતે વિડીયો ચાલુ કર્યો છે કારણ કે આજે આપણે આવી ગયા છીએ ભાઈબંધની વાડીએ. આજે આપણે બનાવવાના છીએ વાડીમાં મેંગી જાય ભઠ્ઠો કરી નાખ્યો છે. રાતના વાગ્યા છે 12:30 1 જેવું થયું હોય છે, તો 12:30 છે આજે. ને આપણે જાય મેંગીને એવું લઈને આવી ગયા છીએ, ખાતા હતા, બેઠા હતા. ને જો ભઠ્ઠો કર્યો છે મસ્ત. શિયાળાની ઠંડી છે એટલે મેંગી ખાવાની મજા જ અલગ આવે. તે મેંગી લઈ આવ્યા છીએ. અહીંયા જો એક ભાઈબંધ ભઠ્ઠો હરખો કરે છે અને એમાં આપણી મેંગી પડી છે. 2-3 ભાઈબંધ છે ને એમાં જો ટ્રેક્ટર આખે તમને દેખાય તો આમ છેટા ને આપણે અહીંયા ભઠ્ઠે બેઠા છીએ મસ્ત આમ તાપણું કરી છીએ. હમણાં છે ને ઘડીક આપણે મેંગી બનાવશી, થોડુંક આમ તાપી લઈ, થોડીક ગેમ બેમ રમી. છેલ્લે સુધી બની આવી જાઓ. ફટાફટ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. થોડુંક આમ આમાં ધુવાણો થાય છે, હળગાવ થોડું ખરખું નો તારું કામ ન કર્યું લીલું હેલા એ તો મેં તને કીધું. આ નકે નાખ્યું જ નકામી કાઢ નાખ એ કાઢ નાખ. હા આ તે ઉપરનું ઘાસ ખોટું નાખ્યું ઈ હમણાં ઉપડી ગયો. ઝીણું ઝીણું નહીં ગોતી નાખ આમ ડૂચો ગોતાવી આપણે બે હાલ ઘાસ. ચાલો થોડું ઘાસ ગોતી એટલે હળગે. આમ નીચે દેખાય નહીં, જોઈને હાલવું જોઈએ. લઈ લો મારી. હા લાઈટ આપણે કેમેરા ચાલુ છે ને. અટાંગ ઘાસ એમ તો ઠાળવાળું થઈ ગયું છે, તને ક્યાં ગોતશીશ? ભીનું થઈ ગયું. આ જોજે, આ શેઠાનું ઉપાડજે. આઈડિયો આજો, આ એમાં કાંઈ હોય નહીં. આ જોજે, આ ઉપાડ લે. ખતરો કે ખિલાડી ભાઈ કાંઈ ના ઘટે. એમાં નાખવાનું ગોત, નીચે જોઈને આજ ને ડાયરેક્ટ ભડકામાં સ્વાહા થાય. આપણે એક માટે ખુરશી છે, હા હળગું જો ડાયરેક્ટ. અને ઘાસ કહેવાય. ઓલું તે નાખ્યું ને થોડુંક ભીનું હતું, સમજો. ઠારવાળા એટલે લાકડા ઠારવાળા થઈ ગયા હતા. એ અહીંયા પડે ને ડોહો ઠંડી છે એમ તો. વાહ કેવી ટાઈટ વાઈ હતી નદી આગળ. અમે ત્યાંથી નથી આવ્યા. આમ ગુલાબનગર છે. હા ગુલાબનગર થી આવ્યા. નદી આગળ એટલા મોટા ઠંડા થઈ ગયા હતા, પૂરું થઈ ગયું. અમારી વાંધો નથી આવ્યો. તમામ ટ્રેક્ટર ની ઉફે આવતી હોય ને થોડી ઘણી. ના ને એમ તો ટ્રેક્ટરમાં લોદા આવતા તોય. લોદા તો એટલે મેં તને કીધું તું એમાં જાઓ ખોટો. તો નીચે ધૂસો રાખ્યો તો એટલે વાંધો ન આવ્યો. તો એટલું બધું કંઈ થયું નહીં એમ. તો મજા આવી એમ. નિરાતે આવે ને એટલે ડાયટ ન લાગે. એટલે ગાડીમાં આવે ને એટલે વધારે લાગે એમ. જો આ નાખ ના મોટું થોડી ઉપર ને અમે હુકેલું લાગે છે આમ. ઘાલ દે બ નાખ ઘાલ દીધું મિત્ર. આમ મોટું હતું ને ઘાલ દીધું. હળગી જાય સારી વાત છે. ભીનું હશે ને તો નહીં હળગે. બાકી જો અમે ખબાકો બોલી જાય. બાકી તમે જોજો અમારા ઘર જવાનું દેતવો થઈ જાય ને આમ એટલે ઉપ મેં રાખે. આની માથે લીલું ખાવશું તો નાખ. લીલું ઘાસ અહીંયા કરતા આમ ચાલે દાચા હું કરું. અત્યારે તું આમ આટા મરાવી મને. ઓહો શરદી જેવું થઈ ગયું મિત્રો. ઓડિશામાં હું ક્યાંક. આ કોકનો બૂટ પહેર્યા નાખ દે ને. જોજો એ ગમ્યા તું હલોમાં. અહીંયા તું આ હુકેલું છે, આ ઉપાડ લે. મારી રામાઈ નજર ઈનો ના ખાઈ કામ ધુવાણી થાય. બહુ ખતરો કે ખિલાડી ન થાય મિત્ર. જો મિત્ર બીજાના છે ને કે શેઠા હોય ને શેઠામાં કાં કરી ઓલો કાલ હવે વિડીયો જોઈને કેસ કર્યો તો. કેસ તો નહીં આવ્યો. જાડો કયો ગદ્દારી કર બે. જો આ મસ્ત હડગી ગયો. મતલબ કાયદેસર મજા આવે છે તાપવાની. આમ બેઠા હોય ને શિયાળાની ઠંડીમાં. જ્યાં ડોનની જેમ બેસી ગયા ભાઈ. તો ચેક્સ પહેરીને ચેક્સ પૈસે ભાઈ. ચાલો છેલ્લે સુધી બને મજા આવશે. તો મિત્ર આ ને એમને એમ તો નહીં હળગે. આમાં છે ને આપણે ગાડીમાં પેટ્રોલ કાઢીને પછી નાખી. પેટ્રોલથી ડાયરેક્ટ હળગી જાય લગભગ. આ જો એમને એમ તો નથી હળગતું. જાડું એમને પડ્યું છે. તો ભાઈબંધની ગાડીમાં છે ને ઓલાને કહેતા ને એની ગાડીમાંથી પેટ્રોલ કાઢી. હાલો એની ગાડીમાં તો કે ને પેટ્રોલ કાઢીને પછી નાખે એટલે હળગે સમજ્યા. મને જોઈને હાલવું એટલે વાઇટ કામ કાઢવું પડે. પછી વાઇટ કામ ખવા નહીં પાછું. વાઇટ કા 4-5 તો તમારે વાઇટ કાઢે પછી ચમચી વગર કેમ ખાય? ચમચી જ નથી. બે હાડી એવી લાકડી ગોતલી આમ ભરાઈ નોલી ચાઇનીઝની જેમ. બ્લિંકિટમાં ઓર્ડર કરી દેશું ગાઈસ આપણે. ઉપાધિ નથી. બ્લિંકિટ વાળા 15-20 મિનિટમાં દઈ જાય. એને આ લોકેશન નહીં મળે. ના આપણે બધી લોકેશન દઈ દેશું. એનું લિમિટ હોય કંઈક. અડધી રાતે ના આવે કાંઈ. કેતા નહીં ગાઈસ. આમથી આવે છે. ખાઈએ. હા જો ભાઈ પેટ્રોલની ચોરી કરે છે કાયદેસર. કાઢ લીધી નડી જો.
આ જો ચોરી કરી કાયદેસર આમ જો કાઢે છે મારો હાથ હરક છે જેલા નો હળગે મારા હાથમાં પેટ્રોલ આવી ગયું કેમ આટલું કઈ નીકળે ઓ હા નીકળે ભાઈ મેં ઓછું આવે છે આને ચોરી કહેવાય ગાઈસ ગાડી આમથી જો આવે છે ગાડીના માલિક આવે છે ટ્રેક્ટર લઈને માલિક આવી ગયો છે ત્યાં તો અમે રેડી કરી નાખશે આપણે તું તો એની માને દે કહો મેં તો ચોરી થઈ ગઈ છે પેટ્રોલની હજુ આપણે વાં જે નાખવાનું જ થાય છે હંતાડવું જોઈએ આગળ આવી ગયા છે વાંધો નહીં આવ્યા ટ્રેક્ટર લઈને ઝૂમ કરું જો ટ્રેક્ટર વાળા હે ને દુઃખ રહેજો ટ્રેક્ટર વાળા હે ને ગાડીના માલિક છે ભલે આનું વિડિયો જે આવે. જોઈને ભલે જી થાય આનું એડિટિંગ કરી દેજો મસ્ત વ્યૂ આવી ગયો છે ટ્રેક્ટરનો બોલા છે ખાલી કેમ ભાઈ ગોત થઈ ગઈ જાય કેમ છે શુક્ર ફેની જેવો લાગે છે આપણી પાછલી લાઈટ બંધ છે કે ચાલુ છે ચાલુ છે ત્યાંથી જાય પછી આપણે આગળ નીકળી ટાકો જોવો ટાકો નથી જોવો ટ્રેક્ટર રાખ દે નીચે ઓલા આમ જાય ને પછી ટાકો આપણે જોતા આવી હાલો ગાઈસ એટલે એટલે હવે એને શું ખબર પડે લઈ લીધો તો ભેગું જ અહીંયા એક વાઇટકો પડ્યો હતો તૂટેલો આજ લઈ લેવાય ને મિત્રો ટાંકો બચાવે છે ભાઈ આપણે કેવો કોઈ આવે મેં ન જોયો છે અહીંયા તું મને પાડીશ એવું લાગે છે તારો ટાંકો તો નહીં મળે અહીંયા જો વીડિયામાં એ ટ્રેક્ટરનો અવાજ આવશે ઓલાનો આ ટાંકો બચાવ અહીંયા લેવો અહીંયા કૂવો છે ને ક્યાંક કૂવો હે બહુ જબરો અહીંયા કૂવો છે વાંધો નહીં જો આ આવી ગયા ટ્રેક્ટરના માલિક એને એ નથી ખબર ને ગાડીમાં આવે પેટ્રોલની ચોરી કરી લીધી છે જો છે ને ઓલા નીકળી ગયેલા પેટ્રોલ ઉપડી જાય હા એટલે ઉડી નથી ગયું ને तो वांधो नहीं जा गौर से देखी इस आदमी को पेट्रोल चोरी करके जा रहा है ना गोला थी नो मारिया तो चलो चाहिए नीचे जो नालू जाए गोला से मारी जाए मारे जो जो ए नहीं मैं तो आडो जाऊँ जो चिल्ले चिल्ले लो चिल्ले चिल्ले कहीं पोगिया जी भड़का गयो है ना भाई पेट्रोल नाखेला जो खाली भड़को थाय मारे पेट्रोल એવું જોઈએ નાખ નાખ ધીમેકથી નાખી એમ નો નાખવાનું હોય જો મિત્રો આ કરી નાખ્યો છે ચબડો ભડકો જી હળગવા તૈયાર નહોતું એક જ ફેરા મટકી ગયું આ છે પાવર ઓફ પેટ્રોલ હજી ઓલાને ખબર નથી એને ગાડીનું બૂચ લાગ્યું છે વિડીયો જોવે તો ખબર પડી જાય જોવે તો જોકે જોવે જ છે હા આપણે અમારા બેન થઈ જાય ઘણું હળગી જાય ને આપણે ગેમ ચાલુ કરી દેવી છે ગેમ રમીને મોજ કરવાની હવે હળગી જવું છે નકર આપણું જાય હા બહુ હળગવા દે ધીમે ધીમે ચાલો બી કન્ટિન્યુ તો મિત્રો મેં બે તો હતા ને એક આજો ત્રીજો અને ચોથો 4 જણા થઈ ગયા છે તો એ જે આટલું હળગે ભેગા એ હળગું નહીં જો આ ટોપડી ગોતે તારે શું કરવાનું છે જો પહેલા કોફી બનાવે છે કોફી પીને પછી અડધી રાતે બનાવશે મેગી જેવું કંઈક લેવા જઈએ ઝોમેટો ગાંઠિયા ના મગાવે આવે બ્લિંકિટમાં જ મગાવશે ગાંઠી આવે ઝોમેટોમાં હા ખબર નહીં વાંધો નહીં ઝોમેટોમાં માણે મગવી લે ગાઈસ કેટલા આપવામાંથી ગાંઠી આવી જાય ऐसे जो भड़को करने हो जाए कॉफी बनावे છે હું બનાવે આપણે કઈ ખબર નહીં જોઈએ હું બનાવે છે 4 જણા ખોવાળ મળે છે ત્યારે તાપ થયો આવો ઉમાના એ એટલો પેટ્રોલ નાખ્યું તો ભડકો વાત કરતો જે ભડકો કરે છે એક છે ઈ જો ટ્રેક્ટર રાખે છે દૂર દૂર દેખાય તો થોડું ઝૂમ કરવું છે માડી દૂધ આયા ના તે લડધા જો બનાવે છે કોફી આ દૂધ છે અમૂલ કેટલા વાળી છે 10 વાળી 30 વાળી છે ભાઈ એમાં તારું ખુદનું જીએસટી લગાડી દીધું એમ કરી આ જો દેશી જુગાડ બધા આવી ગયા છે નથી એકાઈ ભાઈ પાણકો એમને એમ લગાડી દીધી ટોપડી એમાં ઓલું પડશે આને શું કે ઓલું ઉઠશે એમાં ઈ જ ને ડાયરેક્ટ ક્યાં રાખી દઈએ તો હે ને આપણે જો ટ્રેક્ટર રાખતો હતો આ ટ્રેક્ટર રાખતો ને ઈ આવી ગયો છે જો અહીંયા ઈ ભાઈને પીવી છે કોફી શોખીન જીવડો છે થોડોક જો દાચી જો બહુ મોટી પાર્ટી પાર્ટી છે કિડનેપ કરવું હોય તો અમારા ઘર આવજો હા કિડનેપ કરી લેવાનું હોય તો અમારે આવજો. અમે બધી પ્રૂફ અમે થોડુંક હેલ્પ કરશી ક્યાં ક્યાં શું કરવા જાય ને બધું તમને દેખાડી દઈએ તું એનો ચેલો લાગે એને ભેગો આટા મારતો મિત્રો હવે આપણે છે ને મેગી બનાવવા આવી ગયા છીએ કે આમાં બોલ વિડીયો ચાલુ છે થોડુંક હેલો ગાઈસ તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે મેગી બનાવવાની છીએ અહીંયા જે આપણે ગોઠવું છે આપણે સળગાવું છે બાકાશ વગર સળગાવું છે મિત્રો તો ફાઇનલ મિત્રો ઘડીક આપણે પૂછે મળ્યા એટલે થઈ ગઈ છે ભડકી થોડો હડખો હળગે ને પછી ટોપી મૂકીએ જે આ ખડું સિંતાન
માનમાં જોવો તો હળગે બેજ પેલા હજી એકમાં રાખ્યો જ ને ટોપી હરખું લઈ જતા વાંધો નહીં હળગી જાય પછી આપણે મેગી મૂકી એ તો સાચું હવે મેગી મળે તો સારું જ હવે તો એટલે હળગાવ ફટાફટ તો ફાઇનલી મિત્રો હળગી ગયું છે વજન મેગી નાખશે જો નાખ મેગી નાખ્યું એમાં પડી કે છે કાઢ લેજે તે તો કોઈ દી જોયું નહીં હા ધુમાણી વાળી નું સારી વાત તને જ નાખવી ને ના બધી હે બધી નાખી દઉં અને રાઈ સાંભળ બધી હા તો જ બે લઈ નાખ દે 5 5 ખાવા જેવી બને તો ખાવાની બીજું હું બાકી નાખ દે હા એ થાળી બાળી કે હે ને ચમચી અને થાળી ત્યાં રહી વાટકામ કાઢ લેવું થોડી એ વાટ કઈ ધોવા જોઈએ કોફી વાળા ભર્યા છે થોડું મીઠું ખાવા જોઈએ ને થોડુંક સ્વીટ ને તીખું ભાઈ ભેગું ચાલો બનવા દઈએ મેગી ત્યાં સુધી Take it to the sky. I wanna take your body, oh. You got the rhythm that I like. I wanna take your body higher. I wanna take it to the sky. તો ફાઇનલી મિત્રો આજે ને મેગી થોડી બફાઈ ગઈ છે સમજો થઈ ગયો મસાલાનો હાલ તો મસાલો નાખી દે મસાલો નાખી દે હાલ તોડીને જે આ કંદઈ માથે બેઠા છે ખાંચી હાથમાં લઈને હાલ તું ને ટાઈમ થઈ ગયો મિત્રો મસાલો નાખવાનો હવે ऐसे ભાઈ આપણા વિષ્ણુભાઈ નાખે મસાલો તો એના તૂટે બેને હે ને પોતાની એક ચેનલ બનાવી દે રેસીપીની હાલેવા જેમ તો થોડી આવડે છે ચાલુ ને તો આ ભાઈ તૂટતી નહીં શું કરે તારાથી એક કોથળી ન તૂટતી થાને દેવા જ ખબર ને ડાયરેક્ટ સંભળાવજો અરે પાડા તો આ લોકો કોથળી છે ને મસાલા તૂટી ગઈ છે હાલ નાખી દીધી છે નાખી દેવાની ધીમે ધીમે બધું આ ભાઈ ક્યાં ચોકે તૂટી ગઈ એમ કે ऐसे ભાઈ કેવું છે કીધું ને આવી ગયું હલાવશી કે નથી આવી રહ્યા ગઈ નહીં આ કાચ તો દેશી જુગાડ જો આપણે ગઈ હાડી છે ને ગઈની સદા સહાય ગઈની સદા સહાય છે ગઈની ના મૂકતો જા આપણે દેશી જુગાડ કર્યો છે ગઈની જ જીવન હલાવવાનું ચાલુ કર્યું છે પરંતુ એકમાં જ કોફી એ ગઈ નથી મેગી એ ગઈ નથી બનવા આવ્યું એમ તો ઓલમોસ્ટ રેડી હવે હા કેટલા 75% થઈ ગયું છે 25% બાકી છે પછી ખાઈ ભાવે ખાય લગભગ ધુમાણી વાળી થઈ ગઈ છે હું કહું તો જડા બને આપની જેટલી વાર અહીંયા બનાવી ને ભાઈ તમારા બાપ દાદા અહીંયા 5 વર્ષથી આ એક જ દીએ બનાવી એ તો રેવા દે ફાકા મારો નાના શીખે મોટા મોટો ફાકોડી છે 5 વર્ષથી ફાકડી ઓફ ધ વર્લ્ડ નો પુરસ્કાર આપવામાં આવ્યો છે જો હવે કાયદેસર બેની જામ આ શું કરે છે પડખો બરાબર તમીજ લોગે વાહ જો આને કાયદેસર મેગી કહેવાય રાઈટ આમાં આવે છે વિડીયોમાં આવી ગઈ આનાથી અંદર ચા બનાવીને આપણે મેગી બનાવી મેં તો કેવું કહેવાય જો આ ટાઈમ કેટલો 2 વાગી છે 2:30 અને ઓલા 2 ખફુડિયા જો અહીંયા છે ને ટ્રેક્ટર રાખે છે ત્યાં ટ્રેક્ટર રાખે છે ને આપણે મેગી એના માટે તૈયાર કરી એના માટે નહીં આપણા માટે જ કરી છે એને ખવડાવશે થોડીક વધશે તો બાકી નસીબ આ ભાઈ આવે છે આમથી પાછા આપણે રેડી થવા આવી ઓલમોસ્ટ થોડી ઘણી બાકી છે બની જાય પછી દાબવાની જ છે 2 મોઢે હવે લગભગ બની ગઈ જો Take it to the sky. I wanna take your body, oh. You got the rhythm that I like. I wanna take your body higher. I wanna take it to the sky.
આ લડતો આવે જો કાચે કાચે દાબવા માંડ્યો છે થાય છે. કાચી છે તો દાબવા માંડ્યો. આજે ધુવાણો જ નીકળે છે, દેખાય નહીં મેગી. ખાલ તો ફોન ના ના કેવી છે જાડા? એવી છે મિત્ર. કેસા લગા અમારા આઈડિયા? હજી બનવા જ દે. પટેલ હા કેટલે રાખવાનું, કલાકની મજૂરી કેટલી થઈ? 1.5 કલાક આવી ગઈ. લઈ લેવાની હોય, મુંજા ન હોય. મોટા કા મોટા મજૂરી. ચાલ મિત્રો હવે કલાક લઈને કૂચે મારીને જો કાયદેસર મેગી બનાવી નાખી છે. દેશી જુગાડ છે બધો. શું છે આનું કઈ ગયણી? હા ચા ગામમાં ગયણીથી મેગી બનાવી નાખી છે. મસ્ત બની ગઈ છે. આ ચૂલો જો આમાં કોઈ કે ચૂલો નકર ડૂચ જ ભર્યો છે ને. આ એક જો આ રસોઈ હતો એક બદલી ગયો અને એક બીજો, અને આ ખોટીઓ ખાવા માંડ્યો એની અંદર પહેલા. આપણે છે ને મેગી ચાખી લઈ કેવી છે. ખાઈ જ લઈ, બની જ ગઈ છે જોકે. ચાલે મેગી ખાઈ હર લાઈનમાં નો મરાય. પછી આગળ વધી વિડીયોમાં લગભગ ઘરે જ જવાનું થાય ખાઈને. તો હવે કઈ કામ છે જડે ખાઈને ઘર ભેગા ને. લાગશે મેન તો હવે ચાલુ છે. હા તો હવે છે ને ખાઈને થોડું કામ છે વાડીમાં, એ કામ કરશું. તો હાલ મેગી ખાઈ એવું હે મિત્રો